વડોદરા જિલ્લાના ડભોઈની ઓરસંગ નદીમાંથી ફરી એકવાર ભૂમાફિયાઓનો કાળો કારોબારનો થયો છે પર્દાફાશ। ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો ઓરસંગ નદીમાં સફેદ રેતીનો 2 નંબરી ધંધો ભૂમાફિયા દ્વારા કરવામાં આવતો હતો। ડભોઈ તાલુકાના કરણેટ રેતીનું હબ માનવામાં આવી રહ્યું છે, જે ગેરકાયદેસર રેતીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે। તો કરણેટની ઓરસંગની સફેદ રેતી સોનાના ભાવે વેચાય છે, જેને લઈને બહુમાળી બિલ્ડિંગમાં ઓરસંગની સફેદ રેતીની માંગ પણ વધુ જોવા મળે છે। મોટા શહેરોમાં આ ખાણ ખનીજ વિભાગની જે દરોડો પાડવામાં આવ્યો છે તે સફેદ રેતી વધુ વપરાય છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન રેતી ખનન પર રોક લગાવવામાં આવી હતી, છતાં પણ ભૂમાફિયાઓ કાયદાને નેવે મૂકી ઓરસંગ મૈયામાં બેફામ રેતીનું ખનન કરી રહ્યા છે। આજે ખાણ ખનીજના અધિકારીઓ કરણેટ ભીમપુરા થીલામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા જોવા મળ્યા હતા અને તે જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો, જ્યાંથી 5 હાઈવા ટ્રક અને 1 જેસીબી મશીન મળીને 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓરસંગ પટમાં સન્નાટો છવાઈ ગયો હતો। નવાઈની વાત તો એ છે કે જેસીબી પર ક્યાંય નંબર જોવા મળ્યો ન હતો અને ઝડપાયેલી ગાડીમાંથી 2 ગાડીના નંબર નિયમ મુજબ વાંચી પણ શકાતા ન હતા। ત્યારે જોવાનું એ રહ્યું કે ખાણ ખનીજ વિભાગે કેટલો દંડ કોને ફટકારે છે। નંબર નહીં વાંચી શકવાના કારણે આરટીઓના અધિકારીઓ આવા વાહન ચાલકો સામે શું કાયદેસરની કાર્યવાહી કરશે ખરા, તે પણ એક સવાલ છે। આ વિસ્તારમાંથી મળેલી માહિતી મુજબ કેટલી રેતીમાં ફરતી ગેરકાયદેસર ગાડીઓ પર નંબર પ્લેટ હોતા જ નથી, કેટલીક ગાડીઓના નંબર ભૂતિયા હોય છે, જેના પરથી કોઈ કર્મચારી કે અધિકારીની દોરી સંચારને જ આ ગાડીઓ દોડતી હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે વાહન ચાલકોમાં આ અંગે વધુ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ગાડીઓ જે દોડી રહી છે તે કોની છે અને કોના ખીલાના આધારે આ ગાડીઓ દોડી રહી છે, અને જેની પાસે નંબર છે તે નંબરો વાંચી પણ શકાતા નથી। ત્યારે આવા નંબરો પર શું એક્શન લેવામાં આવશે તે પણ એક સવાલ છે।